પ્રસંગોમાં બને તેવું તીખું અને ચટપટું બટેકાનું શાક અને પૂરી બનાવીશું. પૂરી ફૂલીને દડા જેવી તૈયાર થશે. પૂરી લાંબો સમય સુધી ફૂલેલી રહે તે માટે સિક્રેટ ટિપ્સ તમને આગળ વિડીયોમાં જણાવીશ. સૌથી પહેલાં પૂરી માટેનો લોટ બાંધી લઈશું. કપના માપથી 2 કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ ઉમેરીએ. જે રોટલી પરોઠા માટે આપણે રેગ્યુલર વાપરીએ છીએ એ લેવાનો છે. સાથે 2 ચમચી જેટલો ઝીણો રવો ઉમેરીએ. રવો ઉમેરવાથી પૂરી લાંબો સમય સુધી ફૂલેલી રહે છે. 1 કપ લોટ લેતા હોય તો તમારે 1 ચમચી રવો ઉમેરવાનો. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ. પૂરીનો કલર એકદમ સરસ બ્રાઉન આવે તે માટે 1 ચમચી ખાંડ ઉમેરીએ અને 2 ચમચી તેલ ઉમેરીને બરાબર બધી વસ્તુને મિક્સ કરી લઈએ. બધી વસ્તુ બરાબર મિક્સ થઈ ગઈ છે. હવે પૂરી માટેનો કઠણ લોટ બાંધી લઈશું. અહીંયા લોટ બાંધતી વખતે આપણે સહેજ ગરમ પાણીનો ઉપયોગ કરવાનો છે. ગરમ પાણી ઉમેરવાથી રવો પાણીને ફટાફટ એબ્ઝોર્બ કરી લે છે અને લોટ સોફ્ટ બને છે. અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે પાણી એકસાથે નથી ઉમેરવાનું, થોડું થોડું પાણી ઉમેરવાનું છે અને પૂરી માટેનો લોટ આપણે રોટલી જેવો નથી બાંધવાનો. કઠણ લોટ તૈયાર કરવાનો છે. આ રીતનો કઠણ લોટ બાંધી લીધો છે. હવે હાથને થોડો પાણીવાળો કરીને લોટને 1 થી 2 મિનિટ માટે મસળી લઈશું, જેથી પૂરી એકદમ ફૂલેલી અને સોફ્ટ તૈયાર થાય છે. લોટને બરાબર મસળી લીધો છે અને લોટ એકદમ સ્મૂથ અને સોફ્ટ તૈયાર થયો છે. હવે થોડું તેલ આપણે લગાવી દઈશું જેથી લોટ ડ્રાય ન થાય. ઢાંકણ ઢાંકીને 30 મિનિટ માટે મૂકી દઈશું, જેથી લોટ બરાબર સેટ થઈ જશે. ત્યાં સુધીમાં આપણે શાક બનાવી લઈશું. શાક બનાવવા માટે અહીંયા મેં 4 નંગ જેટલા બાફેલા બટેકા લીધા છે. બટેકાની છાલ ઉતારીને બટેકાને ઠંડા કરી લીધા છે. એ પછી આપણે હાથની મદદથી રફલી ક્રશ કરી લઈશું. બટેકાને આપણે નાઈફની મદદથી પીસ નથી કરવાના, આ રીતે રફલી પીસ કરી લેવાના. ખાસ ધ્યાન રાખવાનું છે કે બટેકાને મેશ નથી કરવાના, થોડા મોટા ટુકડા રહે એ રીતે ક્રશ કરવાના છે. પેનમાં 3 ચમચી જેટલું તેલ ઉમેરીએ. વઘાર માટે 1 ચમચી જેટલું જીરું ઉમેરીએ. જીરું બરાબર કકડી ગયું છે તો હવે 1 ચમચી લીલા ધાણાને ક્રશ કરીને ઉમેરીએ. લીલા ધાણાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. વરિયાળી પણ તમે ઉમેરી શકો છો. 1 તમાલપત્ર ઉમેરીએ. બરાબર વઘારને સાતળી લઈશું. ધીમા ગેસ ઉપર વઘારને સાતળવાથી શાકમાં તેનો ફ્લેવર ખૂબ જ સરસ લાગે છે. 1 ચમચી આદુનું છીણ ઉમેરીએ. લીલા મરચાંના રફલી પીસ કરીને ઉમેરીએ. બરાબર બધી વસ્તુને ધીમા ગેસ ઉપર સાતળી લઈશું. આદુ બળી ન જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવું, નહીં તો તેનો શાકમાં કડવો ટેસ્ટ આવશે. બરાબર બધી વસ્તુ સતળાઈ જાય એટલે 2 મીડિયમ સાઇઝના ટમેટાના આ રીતે ઝીણા પીસ કરી લીધા છે. ટમેટા જલ્દી સોફ્ટ થઈ જાય તે માટે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ટમેટા બરાબર સોફ્ટ થાય ત્યાં સુધી થવા દઈશું. મસાલા ઉમેરીએ. અડધી ચમચી હિંગ, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર. તીખાશનું પ્રમાણ તમે પ્લસ માઇનસ કરી શકો છો. સાથે 1 ચમચી ધાણા જીરું પાવડર. ધાણા જીરું પાવડરનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. મસાલાને બરાબર મિક્સ કરી લઈશું. 1/4 કપ જેટલું પાણી ઉમેરીને બરાબર મિક્સ કરી લઈશું. હવે ઢાંકણ ઢાંકીને 2 મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર થવા દઈશું, જેથી ટમેટાં અને મસાલા બરાબર મિક્સ થઈ જશે. 2 મિનિટ પછી ઢાંકણ ખોલીને જોઈએ તો ટમેટાં બરાબર ગળી ગયા છે. મસાલાની ફ્લેવર પણ બરાબર આવી ગઈ છે. તો હવે આ સમયે આપણે બટેકા ઉમેરી દઈશું. તો ક્રશ કરેલા બટેકા ઉમેરીએ. બટેકાને મસાલાથી બરાબર કોટ કરી લઈએ, જેથી બટેકાના દરેક પીસમાં મસાલાનો ફ્લેવર બરાબર આવે. શાકમાં રસો કરવા માટે 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરીએ. બરાબર મિક્સ કરી લઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 3 થી 4 મિનિટ માટે થવા દઈશું. લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે મસાલામાં 1 ચમચી ગરમ મસાલા પાવડર, અડધી ચમચી મરી ઉમેરીએ. 8 થી 9 નંગ જેટલા મરીને વાટીને મરીનો પાવડર તૈયાર કરી લીધો છે. બરાબર મિક્સ કરી લઈશું અને હજી આપણે 2 થી 3 મિનિટ માટે થવા દઈશું. શાક બરાબર કૂક થઈ ગયું છે. તો હવે બાકીના મસાલા ઉમેરીએ. 1 ચમચી આમચૂર પાવડર. આમચૂર પાવડરથી આ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. આ શાકમાં ગળપણ પણ ઉમેરવામાં આવે છે, પણ અહીંયા મેં સ્કીપ કર્યું છે. તમે ગોળ અથવા ખાંડ ઉમેરી શકો છો. અડધી ચમચી સંચળ પાવડર અને 1 ચમચી કસૂરી મેથી ઉમેરીને બધા મસાલા બરાબર મિક્સ કરી લઈશું. એકદમ ટેસ્ટી અને ચટપટું બટેકાનું શાક તૈયાર છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. ઉપરથી કોથમીરના પાન ઉમેરીએ. બટેકાના શાક સાથે ખાવાની મજા આવે એવી એકદમ ફૂલેલી પૂરી બનાવી લઈએ. પૂરીના લોટને રેસ્ટ થતાં 30 મિનિટ જેવું થઈ ગયું છે. લોટને બરાબર મસળી લઈશું. તો અહીંયા 1 મિનિટ માટે બરાબર લોટને મસળી લીધો છે. પૂરી માટે નાની સાઇઝના લુવા તૈયાર કરી લઈશું. થોડો લોટ હાથમાં લઈને આપણે લુવાનો શેપ આપી દઈશું. તો
તો આ રીતે બાકીના બધા લુવા તૈયાર કરી લઈશું. અહીંયા પૂરી માટે મેં બધા લુવા તૈયાર કરી લીધા છે. 1 ચમચી જેટલું તેલ ઉમેરીએ જેથી લોટ ડ્રાય ન થાય. લુવાને આ રીતે હલાવવાના છે જેથી તેલ બરાબર કોટ થઈ જશે. લુવા ઉપર તેલનું બરાબર કોટિંગ થઈ ગયું છે. હવે પૂરી વણી લઈશું. પૂરી વણવા માટે એક લુવો લઈ લઈશું. બાકીના લુવાને આપણે ઢાંકીને રાખવાના છે જેથી ડ્રાય ન થાય. પૂરી વણતા પહેલાં આપણે પાટલીને ઓઇલથી ગ્રીસ કરી લઈશું અને હવે આપણે પૂરી વણી લઈશું. તો પૂરીને મીડિયમ વણવાની છે. જો બહુ પાતળી પૂરી વણશો તો પાપડ જેવી તૈયાર થશે અને જાડી પૂરી વણશો તો પૂરી બરાબર ફૂલશે નહીં. એટલા માટે મીડિયમ પૂરી વણવાની છે. ન વધારે જાડી કે ન વધારે પતલી, મીડિયમ થિકનેસવાળી પૂરી વણીને તૈયાર કરી લીધી છે. આ રીતે તમે જોઈ શકો છો. પૂરીને તળવા માટે તેલ પણ ગરમ કરી લીધું છે. પૂરીને તળી લઈશું. તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને આ રીતે ચમચાની મદદથી થોડું પ્રેસ કરી લેવાનું. એકદમ ફૂલેલી પૂરી તૈયાર થશે. આ રીતે બાકીની બધી પૂરી વણીને આપણે તળી લઈશું. ઝારાની મદદથી પૂરીને કાઢી લઈશું. ગરમા ગરમ પૂરીને બટેકાના શાક સાથે સર્વ કરીએ. આજની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હવે કઈ રેસીપી જોવી છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.